વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પીવાયક્યુ સિરીઝમાં આજે આપણે પાર્ટ 3 જોવાના છે. આના પહેલાં આપણે 2 વિડીયો કરી ગયા, જેમાં આપણે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન જોયા હતા. શેના રિલેટેડ તો કે બંધારણ નિર્માણ પહેલાં જે પણ અંગ્રેજોના સમયમાં આવ્યા એક્ટ્સ, એમાં અંતર્ગત જે પણ ક્વેશ્ચન બન્યા અને પૂછાઈ ગયા હતા એ એક્ટ્સ અંતર્ગતના ક્વેશ્ચન આપણે જોઈ ગયા. એનો ત્રીજો ભાગ આપણે આ વિડીયોમાં જોઈશું. તો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચનથી. ભારતીય ઉપનિવેશિક વહીવટમાં 1773નો રેગ્યુલેટિંગ એક્ટ શું મહત્ત્વ ધરાવે છે? ઉપનિવેશિક વહીવટનું જે માળખું હતું ભારતમાં અંગ્રેજોના સમયમાં, ખાસ કરીને કંપની શાસનના સમયમાં, ત્યારે 1973નો એક રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો. તેનું મહત્ત્વ શું હતું? નીચે 3 ઓપ્શન આપ્યા છે, વિકલ્પો આપ્યા છે, 3 સેન્ટેન્સ. તેમાંથી કયા સાચા છે મહત્ત્વના રિલેટેડ તે તમારે જણાવવાનું છે. બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કામકાજને નિયંત્રિત અને નિયમિત કરવા માટે આ પહેલું પગલું હતું. આમાં બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા અને મુખ્ય કારોબારી સત્તા તેમને આપવામાં આવી. તેને બોમ્બે પ્રેસિડેન્સીમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવાની જોગવાઈ કરી. ક્યાં આગળ? તો કે બોમ્બે પ્રેસિડેન્સીમાં સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જોગવાઈ કરી. માત્ર 1 અને 2, માત્ર 1 અને 3, માત્ર 2 અને 3 કે પછી માત્ર 1? કયા સાચા છે? તો જવાબ છે ડી. આમાં બંગાળના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમની સહાય માટે 4 સભ્યોની એક કાર્યકારી પરિષદની રચના કરવામાં આવી. વોરન હેસ્ટિંગ્સ જે હતા, લોર્ડ વોરન હેસ્ટિંગ્સ, તે પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા. ક્યાંના? તો કે બંગાળના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ હતા લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. વિધાન 3 જે મુંબઈમાં સ્થાપના હતી, તો તે મુંબઈમાં ન હતી થઈ, પરંતુ કોલકાતામાં થઈ હતી. સુપ્રીમ કોર્ટની સ્થાપના કોલકાતામાં થઈ ઈસવીસન 1774માં. શેના અંતર્ગત થઈ? તો કે અધિનિયમ 1773 અંતર્ગત થઈ, પરંતુ બોમ્બેમાં નહીં, કોલકાતામાં થઈ, એટલે કે બંગાળ પ્રેસિડેન્સીમાં થઈ. આ અધિનિયમનું બંધારણીય મહત્ત્વ ઘણું છે, કારણ કે બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કામકાજને નિયંત્રિત તથા નિયમિત કરવા માટે આ સૌપ્રથમ પહેલું પગલું હતું. એટલે કે સૌથી પહેલું પગલું આ જ હતું. આના પહેલાં કોઈ પણ આવા એક્ટ કે પછી અધિનિયમ લાવવામાં આવ્યા ન હતા. તેને કંપનીની પ્રથમ રાજકીય તથા વહીવટી કાર્યોને માન્યતા આપી. આના પહેલાં કંપની માત્ર વેપાર કરવા આવી હતી, વ્યાપારિક કાર્ય કરતી હતી. રાજકીય અને વહીવટી કાર્ય કરતી હતી, પરંતુ તેને કોઈ માન્યતા નથી આપી કે કોઈ લીગલ દરજ્જો આપ્યો ન હતો, કાયદાકીય દરજ્જો નહોતો આપ્યો. આને કાયદા દ્વારા જે પણ રાજકીય અને વહીવટી કાર્યો હતા કંપનીના, તેને માન્યતા આપી. તેના દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નખાયો અને બોમ્બે તથા મદ્રાસ પ્રેસિડેન્સીના જે ગવર્નરો હતા તેને બંગાળના ગવર્નરના હેઠળ મૂકવામાં આવ્યા અને જે બંગાળનો ગવર્નર હતો તેનું નામ બદલીને કરવામાં આવ્યું બંગાળનો ગવર્નર જનરલ. બરાબર? તો બંગાળ એનો ગવર્નર હતો, તેને કહેવામાં આવ્યું ગવર્નર જનરલ. અને આના નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નરોને આમના નીચા હેઠળ રાખવામાં આવ્યા. તો આટલા મુખ્ય ફેરફાર કરવામાં આવ્યા. આ કાયદા દ્વારા કંપનીના જે પણ કર્મચારીઓ હતા તે ખાનગી વ્યવસાય કરવા માટે તથા સ્થાનિકો તરફથી ભેટ અથવા તો લાંચ લેવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા. અને આનાથી કંપનીને બ્રિટિશ સરકારના નિયંત્રણને મજબૂત કરવામાં આવ્યું. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેના પર બ્રિટિશ સરકારનું નિયંત્રણ હતું, તેને થોડું વધારે મજબૂત કરવામાં આવ્યું. આના હેઠળ કંપની શાસક મંડળ દ્વારા ભારતમાં તેની આવક, નાગરિક તથા સૈન્ય બાબતોની સરકારને જાણ કરવી જરૂરી હતી. કઈ બાબતોની? આવકની, એટલે કે કંપની કેટલી આવક મેળવે છે, કેટલો ખર્ચ કરે છે તેની, તેના નાગરિકો તથા સૈન્ય બાબતો વગેરેની સરકારને, કઈ સરકારને? બ્રિટિશની સરકારને ઇંગ્લેન્ડમાં તેની જાણ કરવી જરૂરી હતી. હવે આગળ જોઈએ બીજો ક્વેશ્ચન. 1773ના રેગ્યુલેટિંગ એક્ટનું બંધારણીય મહત્ત્વ વધારે છે.
તેના કારણો કયા હોઈ શકે? તો પહેલું છે, વહીવટી પ્રણાલીનું વિકેન્દ્રીયકરણ કરતી વખતે ભારતમાં શાસન માટે સંઘીય ઢાંચાનું નિર્માણ કર્યું હતું. ભારતમાં તેનું નિયંત્રણ વેપારી કંપનીઓ પાસેથી સ્થળાંતરિત કરીને બ્રિટિશ સરકારના ભારતમાં રહેલા પ્રતિનિધિઓને સોંપ્યું. હવે એમાંથી કયા સાચા છે? એક, બંને સાચા છે કે પછી માત્ર બે સાચું છે કે પછી બંને ખોટા છે, એક પણ સાચું નથી? જવાબ વિચારી લો. આપણે જવાબ તરફ આગળ વધીએ. જવાબ છે ડી, બંને વિધાનો ખોટા છે. બરાબર. તો આપણે જોયું તેમ કે કોઈ પણ વિકેન્દ્રીકરણ કરીને કોઈ પણ સંઘીય ઢાંચા કે એવું કંઈ નહોતું આવ્યું. બરાબર. કોઈ પણ સંઘીય ઢાંચાનું નિર્માણ નહોતું કરવામાં આવ્યું આનાથી. પછી ભારતના કેન્દ્રીય નિયંત્રણ વેપારી કંપની પાસેથી સ્થળાંતરિત કરીને ભારતમાં રહેલા બ્રિટિશ પ્રતિનિધિઓને આવું પણ કંઈ નહોતું કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું હતું? કંપની પર થોડું નિયંત્રણ વધારવામાં આવ્યું હતું અને તેમના નિયમન કરવામાં આવ્યું, તેમના કાર્યોનું, તથા રાજકીય અને વહીવટી એ કાર્યોને માન્યતા આપવામાં આવી અને જે વ્યાપારિક કાર્ય હતા તેને રાજકીય વહીવટી કાર્યોથી અલગ કરી દેવામાં આવ્યા. બરાબર. આટલી વસ્તુ કરવામાં આવી હતી. બ્રિટિશ સરકાર હેઠળ ક્યારે જશે? તો એ ગયું 1857ના વિદ્રોહ પછી ગયું. કંપની શાસન સમાપ્ત થયું અને બ્રિટિશ સરકારના નેજા હેઠળ આપણો વહીવટ ગયો. તો જવાબ આપણે જોઈ લીધો ડી. આગળનું જોઈએ. કયા કાયદા હેઠળ કલકત્તામાં સુપ્રીમ કોર્ટ અને એક અપીલીય અદાલત તરીકે સદર નિઝામત અદાલતની સ્થાપના કરવામાં આવી? રેગ્યુલેટિંગ એક્ટ 1773, રેગ્યુલેટિંગ એક્ટ 1813, રેગ્યુલેટિંગ એક્ટ 1883 કે પછી ભારત સરકાર અધિનિયમ 1858? આ ચારમાંથી કયા એક્ટ હેઠળ અંતર્ગત કલકત્તામાં નવી સુપ્રીમ કોર્ટ અને એક અપીલીય અદાલત તરીકે સદર નિઝામત અદાલતની સ્થાપના કરવામાં આવી હતી? તો જવાબ છે એ 1773. હમણાં જ આપણે જોયું 1774માં કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એ શેના હેઠળ થઈ હતી? 1773ના એક્ટમાં જે જોગવાઈ હતી તેના આધારે થઈ હતી. ભારતમાં વર્ષ 1772થી એક ન્યાયની એક નવી પ્રણાલી વિકસિત કરવામાં આવી હતી. દરેક જિલ્લામાં 2 અદાલતો રાખવામાં આવી. એક અદાલત હતી ફોજદારી અને બીજી અદાલત હતી દીવાની. આ જે 1772માં શરૂઆત થઈ આ નવી ન્યાય પ્રણાલીની, એ ન્યાય પ્રણાલી આજ સુધી પણ આપણે ચાલે છે. આપણે અત્યારે પણ દરેક જિલ્લામાં 2 અદાલતો હોય છે. એક ફોજદારી અદાલત હોય છે અને એક દીવાની અદાલત હોય છે. અહીંયા મૌલવીઓ જે મુસ્લિમો માટે અને હિન્દુ પંડિતો એમને યુરોપિયન જિલ્લા કલેક્ટરો જે દીવાની અદાલતોના પ્રમુખ હતા. યુરોપિયન જિલ્લા કલેક્ટરો હતા જે શું હતા? દીવાની અદાલતોના પ્રમુખ હતા. તથા મૌલવીઓ અને પંડિતો હતા. પંડિતો જે હિન્દુઓનું ન્યાય પ્રણાલીનું કાર્ય સંભાળતા હતા અને મૌલવીઓ હતા તે મુસ્લિમ રીતે તેમના ન્યાયનું કાર્ય કરતા હતા. તેમના માટે ભારતીય કાયદાનું અર્થઘટન કર્યું અને ફોજદારી અદાલતો હજી પણ કાઝી તથા મુફ્તીઓને અધીન હતી. આ વસ્તુ શેના માટે થઈ? તો કે દીવાની અદાલતો માટે. પરંતુ જ્યારે ફોજદારી અદાલતો જે હતી તે કાઝી અને મુફ્તીઓના અધીન જ હતી, પરંતુ આ અદાલતો કલેક્ટરની દેખરેખ હેઠળ કાર્ય કરતી હતી. એક મોટી સમસ્યા એ હતી કે બ્રાહ્મણ પંડિતોએ ધર્મશાસ્ત્રના જુદા જુદા મંતવ્યોના આધારે સ્થાનિક સમુદાયોનું, સ્થાનિક કાયદાઓનું વિવિધ રીતે અર્થઘટન કર્યું. જે પણ બ્રાહ્મણ પંડિતો હતા એ ધર્મશાસ્ત્રના જુદા જુદા મંતવ્યો ધરાવતા હતા અને તેના જ આધારે તેમણે સ્થાનિક જે કાયદાઓ બનાવ્યા તેનું અલગ અલગ રીતે અર્થઘટન કર્યું. એક સમાન અર્થઘટન થયું ન હતું. સમાનતા લાવવા માટે વર્ષ 1775માં 11 પંડિતોને હિન્દુ કાયદાઓનું સંકલન કરવાનું કહેવામાં આવ્યું તથા 78 સુધીમાં યુરોપિયન ન્યાયાધીશોની સુવિધા માટે મુસ્લિમ કાયદા સંહિતાનું પણ સંકલન કરવામાં આવ્યું. 73ના રેગ્યુલેટિંગ એક્ટ હેઠળ કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, જ્યારે કલકત્તામાં જ એક અપીલીય અદાલત તરીકે સદર નિઝામત અદાલતની પણ સ્થાપના કરવામાં આવી હતી. આગળ જોઈએ. 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં સુધારો લાવવાના હેતુથી સુધારા અધિનિયમ 1781માં કઈ જોગવાઈ સામેલ હતી? રેગ્યુલેટિંગ એક્ટ 1773 એ સ્થાપિત સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં વધારો,
ગવર્નર જનરલની પરિષદના અપીલીય અધિકાર ક્ષેત્રમાં માન્યતા આપી અને અસ્થાયી સમાન નાગરિક સંહિતાનો અમલ થયો. આ ત્રણમાંથી કઈ વસ્તુ સાચી છે? સુધારા અધિનિયમમાં સામેલ હતી. માત્ર 1, 2 અને 3, માત્ર 1 અને 3 કે પછી માત્ર 2? તો જવાબ છે ડી, માત્ર 2. પહેલું વિધાન શું કહે છે? તો ખરેખર તેનાથી જે કહે છે તેનાથી ખરેખર વિરુદ્ધ હતું. પહેલું વિધાન કહે છે કે રેગ્યુલેટિંગ એક્ટ 1733 દ્વારા સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો. એવું કંઈ હતું નહીં. આ એક્ટ હેઠળ તો ખરેખર સુપ્રીમ કોર્ટની સત્તામાં તીવ્ર ઘટાડો થયો હતો. સત્તાવાર રીતે કર્મચારીઓએ તેના કરેલા કાર્યોને સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રની બહાર કરી દેવામાં આવ્યા અને અધિનિયમ દ્વારા ગવર્નર જનરલની પરિષદ તથા મહેસૂલ મામલાઓને કોર્ટના અધિકાર ક્ષેત્રથી અલગ કરવામાં આવ્યા. 1773માં અધિનિયમ લાવ્યો, તેમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ અને તેના જે સુધારા અધિનિયમ હતો 81નો, તેમાં શું કરવામાં આવ્યું? તો યુરોપિયનો, ગવર્નર જનરલ, તેના પરિષદના વ્યક્તિઓ, આ તમામને આ સુપ્રીમ કોર્ટમાં જે પણ લાવવામાં આવી તેનાથી બહાર કરી દેવામાં આવે કે સુપ્રીમ કોર્ટને એ લોકો જવાબદાર નહીં હોય, ત્યાં એમના ઉપર કોઈ પણ કેસ નહીં કરી શકાય. એ રીતનો અધિકાર ક્ષેત્રની સુપ્રીમ કોર્ટને બહાર કરી દેવામાં આવી. બરાબર. તેમજ મહેસૂલના મામલાઓ જે હતા, મહેસૂલના જેટલા પણ કાયદા કેસ થતા હતા તેને પણ સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રની બહાર રાખવામાં આવે. બીજું વિધાન કહે છે કે આ એક્ટ દ્વારા ગવર્નર જનરલની પરિષદના અધિકાર ક્ષેત્રને માન્યતા આપવામાં આવી હતી અને ગવર્નર જનરલ તેની પરિષદને દીવાની બાબતોમાં પ્રાંતીય અદાલતોની અપીલની સુનાવણી કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે કરવાની સત્તા આપવામાં આવી. આનો અર્થ એ થયો કે પ્રાંતીય અદાલતોની અપીલ ગવર્નર જનરલ અને તેના પરિષદને કરી શકાતી હતી. તે અપીલ કરવા માટે અંતિમ અદાલત હતી. બરાબર. એક જ અદાલત હતી અપીલ કરવા માટે, એ હતી ગવર્નર જનરલની. શેના માટે? તો કે જે પણ દીવાની કાર્યો હતા, મહેસૂલી કાર્યો હતા, મહેસૂલી વસ્તુઓ હતી, તે બધા માટે. આ એક્ટમાં જણાવ્યું કે મુસ્લિમના કેસો મુસ્લિમ કાયદા દ્વારા નિર્ધારિત થવા જોઈએ અને હિન્દુ કાયદા દ્વારા હિન્દુના કેસો પર લાગુ થશે. એથી વિધાન 3 જે છે એ પણ ખોટું છે. વિધાન 3 એવું કહે છે કે અસ્થાયી સમાન નાગરિક સંહિતાનો અમલ. હા, તો આજે આપણે હજી સુધી નથી કરી શક્યા. શું? તો કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ. તો 1773માં તો થવાની શક્યતા જ નથી. આગળનો ક્વેશ્ચન છે, બ્રિટિશ સંસદ નીચેનામાંથી કયા અધિનિયમ દ્વારા બ્રિટિશ સરકારને ભારતમાં કંપનીની કાર્યવાહી અને તેના વહીવટ પર સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવ્યું? કયા અધિનિયમ હેઠળ બ્રિટિશ સરકારને કંપનીની કાર્યવાહી અને તેના વહીવટ પર સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવ્યું? તો ભારત સરકાર અધિનિયમ 1861, ચાર્ટર એક્ટ 1853, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, કે પછી આ જે ઉપરોક્ત તમામ જે આપેલા છે તે ખોટા છે, કારણ કે બ્રિટિશ સંસદ દ્વારા નહીં પણ કેન્દ્રીય વિધાનસભા દ્વારા બનાવવામાં આવ્યા હતા. તો જવાબ જોઈએ. જવાબ છે સી. આ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 હતો, પરંતુ બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, નહીં કે ઉપનિવેશી ભારતની કેન્દ્રીય વિધાનસભા દ્વારા. એટલે વિકલ્પ ડી જે છે તે આપણો ખોટો છે. રેગ્યુલેટિંગ એક્ટ 1773ની ખામીઓને દૂર કરવા માટે સંશોધિત સુધારેલો કાયદો હમણાં જોયો આપણે 1781 પસાર કરવામાં આવ્યો, જેને સેટલમેન્ટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પછી બીજો મહત્ત્વપૂર્ણ અધિનિયમ જે હતો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં આવ્યો હતો. આ એક્ટ મુજબ રાજકીય અને વ્યવસાયિક કાર્યો જે હતા તેને અલગ કરી દેવામાં આવ્યા. રાજકીય અને વહીવટી કાર્યોને માન્યતા શેમાં મળી? 1773માં. એ બેને અલગ ક્યારે કર્યા? પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં. આ એક્ટ મુજબ કંપનીની વ્યવસાયિક બાબતોનું સંચાલન કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને મંજૂરી આપવામાં આવી, પરંતુ રાજકીય બાબતોનું સંચાલન માટે બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા ઓળખાતી એક નવી સંસ્થાની રચના કરવામાં આવી. શેની રચના થઈ? બોર્ડ ઓફ કંટ્રોલની રચના થઈ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને મંજૂરી આપી હતી શેની રચના કરવાની? માત્ર રાજકીય બાબતોનું સંચાલન કરવા માટે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવાની મંજૂરી આપી.
એનાથી શું થયું તો કે દ્વૈત શાસન પ્રણાલી શરૂઆત થઈ. બ્રિટિશ નિયંત્રણમાં તમામ નાગરિક, સૈન્ય, સરકાર, મહેસૂલી પ્રવૃત્તિઓની દેખરેખ તથા નિયંત્રણ માટે બોર્ડ ઓફ કંટ્રોલને સશક્ત બનાવવામાં આવ્યું. બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના થઈ અને તે શું કામ કરશે તો કે નાગરિક, સૈન્ય અને સરકાર તથા મહેસૂલી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખશે. આ એક્ટ 2 કારણોસર સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તે 2 કારણો છે કે ભારતમાં કંપની હેઠળના સૌપ્રથમ બ્રિટિશ અધિકૃત પ્રદેશ તેવું નામ આપવામાં આવ્યું. એટલે કંપની જેટલા ભાગો પર વર્ચસ્વ ધરાવતી હતી ભારતમાં, એ તમામ પ્રદેશોને બ્રિટિશ અધિકૃત ભારત પ્રદેશ તેવા તરીકે ઓળખવામાં આવે. બ્રિટિશ સરકારને કંપનીની કામગીરી અને વહીવટ પર સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવ્યું. એટલે કે જે પણ કંપનીની કામગીરી છે, કંપની દ્વારા જે પણ વહીવટ થાય છે તેનું સંપૂર્ણ નિયંત્રણ કોણ કરશે? બ્રિટિશ સરકાર કરશે. આગળ જોઈએ, ચાર્ટર એક્ટ 1793માં ગવર્નર જનરલને તેમની પરિષદનો તિરસ્કાર, ઉપેક્ષા કરવાની સત્તા આપવામાં આવી હતી. કોનો? તો કે તેમની જે પરિષદ છે તે જે પણ સલાહ આપશે તેની ઉપેક્ષા કરવાનો, એટલે કે તેને ન માનીને પોતાને જે લાગે તે રીતે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી. ચાર્ટર એક્ટ 1793માં. બીજું સેન્ટેન્સ છે કે ચાર્ટર એક્ટ 1813માં બ્રિટિશ નાગરિકોને તેમના વહાણો સહિત ભારતીય કિનારા પર પ્રવેશ આપ્યો હતો. એક અને બે બંને કે પછી એક પણ નહીં? કયું સાચું છે તે વિચારી લો. હવે જવાબ જોઈએ તો જવાબ છે સી. વિધાન 1 કહે છે કે ગવર્નર જનરલ પ્રાંતોમાં અસરકારક નિયંત્રણ સ્થાપિત કરવાની સત્તાઓ આપી હતી અને આ એક્ટ દ્વારા બ્રિટને બિનસાંપ્રદાયિક માનવીય એજન્સી એટલે કે સરકાર દ્વારા બનાવેલા નાગરિક કાયદાઓની સંકલ્પનાની શરૂઆત કરી તથા અગાઉના શાસકોના વ્યક્તિગત શાસનની જગ્યાએ સાર્વભૌમિક શાસન લાગુ કરવામાં આવ્યું. 1786માં પ્રાંતોને જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યા અને ત્યાં આગળ દરેક જિલ્લામાં કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી. વિધાન 2 કહે છે કે પરિણામ સ્વરૂપ જે સૌથી અગત્યની બાબત હતી જે હતી કે ચાનો વેપાર અને વેપાર વાણિજ્યમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વર્ચસ્વ જે હતું તેને સમાપ્ત કરી દેવામાં આવ્યું. ચાના વેપારમાં તેમનું મોનોપોલી એટલે કે વર્ચસ્વ યથાવત રહ્યું. એને છોડીને બીજું કહ્યું તો કે વેપાર જેટલો પણ વેપાર વાણિજ્ય હતો ત્યાં આગળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વર્ચસ્વ સમાપ્ત કરી દેવામાં આવ્યું, તેમની મોનોપોલી સમાપ્ત કરી દેવામાં આવી. એટલે કે બીજી કંપનીઓને પણ હવે લાયસન્સ મળશે અને તે ભારતમાં આવીને વેપાર કરી શકશે. પરંતુ તે ચાનો વેપાર નહીં કરી શકે, કેમ કે ચામાં માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની જ કરી શકશે. આવું બીજું એક હતું ચીન, એટલે કે ચીન સાથે પણ માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની જ વેપાર કરી શકશે. બરાબર, એ બંને પણ કેન્સલ થશે એના પછીના ચાર્ટર એક્ટમાં. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે ચાને છોડીને બીજા તમામ વેપારના એ હતા તે કેન્સલ કરી દેવામાં આવ્યા હતા અને બીજા લોકો માટે, બીજી કંપનીઓ માટે, બ્રિટિશ નાગરિકો માટે વેપારના દરવાજા ખોલવામાં આવ્યા. 1733ના સંબંધમાં વિધાનો આપેલા છે તેના પર આપણે ચર્ચા કરવાની છે. આ એક્ટથી બ્રિટિશ હેઠળ સમગ્ર ક્ષેત્ર પર સત્તા આપવાની અને સૌ પ્રથમવાર ભારત સરકારની રચના કરવામાં આવી. તેને વેપારી મંડળ તરીકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વર્ચસ્વ જે હતું તેને સમાપ્ત કરી દીધું. તેને પ્રથમ વખત ગવર્નર જનરલની પરિષદની ધારાકીય અને કારોબારી સત્તાઓને અલગ કરી. 1 અને 2, માત્ર 2 અને 3, 1 અને 3 કે પછી તમામ જે છે તે બધા સાચા છે. જવાબ વિચારી લીધો હશે? જવાબ જોઈએ. જવાબ છે એ. આ એક્ટ હેઠળ બ્રિટિશ ભારતમાં કેન્દ્રીયકરણ તરફનું છેલ્લું પગલું હતું. તેની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ હતી તે આપણે જોઈએ એક્ટની. તો બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. બંગાળના ગવર્નર જનરલને ભારતનો બનાવવામાં આવ્યો અને તમામ જે દીવાની લશ્કરી સત્તાઓ હતી તે આ ગવર્નર જનરલને સોંપવામાં આવી. પ્રથમ વખત આ કાયદાએ ભારત સરકારની રચના કરી અને બ્રિટન હેઠળ સંપૂર્ણ ક્ષેત્ર પર અધિકાર આપ્યા. ભારતમાં બ્રિટન હેઠળના સંપૂર્ણ ક્ષેત્ર પર અધિકાર પણ આ ગવર્નર જનરલને આપવામાં આવ્યા. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યા લોર્ડ વિલિયમ બેન્ટિક.
અને જે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા તેનું નામ આપણે હમણાં જોઈ ગયા, એ હતું વોરેન હેસ્ટિંગ્સ. બરાબર, એ હતા બંગાળના પ્રથમ ગવર્નર જનરલ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા લોર્ડ વિલિયમ બેન્ટિક. આ એક્ટ હેઠળ બોમ્બે પ્રેસિડેન્સી અને મદ્રાસના ગવર્નરોની જે પણ ધારાકીય સત્તાઓ હતી એને છીનવી લેવામાં આવી. એટલે કે તે કોઈ પણ ધારાકીય કાર્યો કરી શકે નહીં, કોઈ પણ કાયદા બનાવી શકે નહીં. આ ઉપરાંત ગવર્નર જનરલને સમગ્ર બ્રિટિશ ભારતને લગતી ધારાકીય સત્તાઓ આપવામાં આવી. ગવર્નર જનરલ અને તેમની પરિષદ જ આખા ભારતમાં કાયદા બનાવી શકશે તેવી સત્તા ભારતના ગવર્નર જનરલને આપવામાં આવી. આ અગાઉના કાયદા હેઠળ બનાવેલા કાયદાને નિયામક એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ કહેવાતા, જ્યારે આ કાયદા હેઠળ તેને અધિનિયમ કહેવામાં આવે. આના પહેલાં જેટલા પણ નિયામક કાયદાઓ બનાવવામાં આવતા હતા, જેટલા પણ કાયદા બનાવ્યા તેને શું કહેવાતું? નિયામક કહેવાતું, એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ્સ કહેવાતા. અને આ કાયદા હેઠળ જે પણ બનાવવામાં આવશે તેને અધિનિયમ તરીકે ઓળખવામાં આવશે. આગળ જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની તેના વ્યાપારી સંસ્થા તરીકે કામ કરવાનું બંધ કરી દીધું. એટલે કે તેના જે પણ વ્યાપારી કાર્યો હતા તે બંધ કરી દેવામાં આવ્યા. હવે સંપૂર્ણ રીતે માત્ર વહીવટી સંસ્થા બની ગઈ. તેમાં જોગવાઈ કરવામાં આવી કે ભારતમાં કંપની હેઠળનું મહામહિમ અને તેના ઉત્તરાધિકારી અને વારસદારોના વિશ્વાસના રૂપમાં છે. કંપની હેઠળનું જે પણ ક્ષેત્ર છે તે મહામહિમ, તેના ઉત્તરાધિકારી અને વારસદારોના વિશ્વાસના રૂપમાં છે. 1833ના ચાર્ટર એક્ટમાં સિવિલ સેવકોની પસંદગી માટે એક ખુલ્લી સ્પર્ધા પ્રણાલી યોજવામાં આવી. હાલમાં જે આપણે યુપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે, સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન CSE, એ રીતની એની શરૂઆત ક્યાંથી થઈ? 1833ના એક્ટથી, જે એક ખુલ્લી સ્પર્ધા પરીક્ષા શરૂ કરવામાં આવી સિવિલ સેવકોની પસંદગી માટે. અને જણાવ્યું કે કંપની હેઠળ ભારતીયોને કોઈપણ સ્થાન, પદ, રોજગારથી વંચિત કરી શકાય નહીં. જોકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના વિરોધ પછી આ જે જોગવાઈ હતી એને રદ કરી દેવામાં આવી હતી. 1833ના પહેલાં ભારતમાં વહીવટી પરિસ્થિતિ વિશે વિધાનો પર વિચાર કરવાનો છે. 1833 પહેલાંના ગવર્નર જનરલની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા કરવામાં આવતી હતી. કે પછી ભારતના વિકેન્દ્રીકરણને પ્રોત્સાહન આપવા માટે સેન્ટ હેલે એક્ટમાં ગવર્નર જનરલ અને વાઇસરોયના પદો અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યા હતા. માત્ર એક, માત્ર બે, બંને સાચા છે કે પછી એક પણ નહીં? જવાબ તમે વિચારી લીધો હશે. આગળ જોઈએ જવાબ. જવાબ છે એ. રેગ્યુલેટિંગ એક્ટ 1773માં પ્રેસિડેન્સી ઓફ ફોર્ટ વિલિયમના ગવર્નર જનરલ અથવા તો બંગાળના ગવર્નર જનરલ નામના પદની રચના કરવામાં આવી હતી. તેમની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવતી. બરાબર. બંગાળના ગવર્નરને બંગાળનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો 1773ના એક્ટમાં. બરાબર. તેમની નિમણૂક કોના દ્વારા થતી હતી? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા. નિયામક મંડળે ગવર્નર જનરલને મદદ કરવા માટે 4 સભ્યોની એક પરિષદ બનાવવામાં આવી. આ પરિષદના નિર્ણયો ગવર્નર જનરલ 1773થી લઈને 84 દરમિયાન જે હતા તે બંધન કરતા હતા. હમણાં આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ જોયો, તેમાં જોયું કે 84માં એવું રાખવામાં આવ્યું કે ગવર્નર જનરલ હતો તે તેના પરિષદના કાર્યોને ઓવરરૂલ કરી શકતો હતો, એટલે કે તેના કાયદાની અવગણના કરી શકતો, ઉપેક્ષા કરી શકતો અને તે પોતાનો નિર્ણય લાગુ કરી શકતો હતો. એટલા માટે 1773થી લઈને 84 દરમિયાન બંધન કરતા હતા. એના પછી પિટ્સ ઇન્ડિયા એક્ટમાં તેને રદ કરી દેવામાં આવ્યું. સેન્ટ હેલેના એક્ટ અથવા તો ભારત સરકાર અધિનિયમ 1833 એ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કર્યા. એટલે વિધાન 2 જે છે તે ખોટું છે. વાઇસરોય નહીં આવે, ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. બરાબર. અહીંયા શું કીધું છે કે વાઇસરોયના પદો અસ્થાયી રૂપે રદ કરી દેવામાં આવ્યા, ગવર્નર જનરલ અને વાઇસરોયના. પરંતુ એવું કંઈ છે નહીં. જે ગવર્નર જનરલ બંગાળનો હતો તેને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો એક્ટમાં. 1857ની ક્રાંતિ પછી કંપનીનું શાસન સમાપ્ત થઈ ગયું અને બ્રિટિશ ભારત દેશી રજવાડાઓ સહિત બ્રિટિશ મહારાણીના હસ્તગત આવ્યું. એટલે કે ડાયરેક્ટ
બ્રિટન સરકારના હસ્તગત થયું. કંપનીનું શાસન સમાપ્ત થઈ ગયું 1857ની ક્રાંતિ પછી. અધિનિયમ 1858 હેઠળ ભારતની બાબતો માટે ભારતના સચિવ પદની રચના કરવામાં આવી અને તેમને સલાહ આપવા માટે ભારત પરિષદની રચના કરવામાં આવી. બરાબર. આ ભારત સચિવ ક્યાં હતો? ઇંગ્લેન્ડમાં રહેતો હતો અને તે સચિવ સ્તરનો હતો, આપણે કેબિનેટ મંત્રીના સ્તરનો હતો. બરાબર. તો ભારત સચિવના પદની રચના કરવામાં આવી અને આ ભારત સચિવને સલાહ આપવા માટે એક ભારત પરિષદની રચના કરવામાં આવી. આ કાયદા દ્વારા ગવર્નર જનરલ અને સમગ્ર ભારત માટે વિશેષ ધારાકીય સત્તાઓ આપવામાં આવી અને આ કાયદા પ્રથમ વખત અસરકારક રૂપથી બ્રિટન હેઠળના સમગ્ર ભારત પર સત્તા સાથે ભારત સરકારની રચના કરવામાં આવી. આ બાબત કયા અધિનિયમમાં હતી? 1935, 1919, 1909 કે પછી ચાર્ટર એક્ટ 1833? તો આપણે હમણાં જ ઉપર 2 વાર જોઈ ગયા. જવાબ આવશે ચાર્ટર એક્ટ 1833, જેને આપણે શું કહેતા હતા? સેન્ટ હેલેના એક્ટ, આના તરીકે પણ ઓળખીએ છીએ. આ જો છેલ્લો ક્વેશ્ચન જોઈએ તો કયા કાયદા દ્વારા બંગાળના ગવર્નર જનરલના હોદ્દાનું નામ બદલીને ભારતના ગવર્નર જનરલ કરવામાં આવ્યું? આ પણ હમણાં જોઈ ગયા છે. ભારત શાસન અધિનિયમ 1858, ભારત પરિષદ અધિનિયમ 1861, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 કે પછી ચાર્ટર એક્ટ 1833? તો જવાબ છે ડી. ભારત ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તે કોણ બન્યા હતા? વિલિયમ બેન્ટિક પ્રથમ બન્યા હતા. તો આ હતો આપણો PYQનો 3rd લેક્ચર. પછીના ક્વેશ્ચન આપણે 4થા લેક્ચરમાં જોઈશું.